હોસ્પિટલમાં ગયા પછી ડૉક્ટરજન છેલ્લે સુધી દર્દીને જીવાડવાનો પ્રયત્ન કરે ને, પરણીને સાસરે ગયેલી દીકરીને બને ત્યાં સુધી સાસરે ટકી રાખવાનો પ્રયત્ન કરજો, ટકાવી રાખવાનો પ્રયત્ન કરજો. ચિંતા નહીં કર, આવી જા, જોઈ લેશું, આપણે કંઈ કમ નથી, આપણે કોર્ટમાં કેસ નાખી દઈશું. આ ધંધા મત કરો. 5 મહાસતીની 5 બુક વાંચી લેજો અને એને આપજો લગ્નમાં. બેટા બીજું કાંઈ વાંચે કે ન વાંચે, આ 5 બુકને અવારનવાર રિફર કરતી રહેજે. નંબર 1 મહાસતી સીતા. તમને ખબર જ છે સીતાનું ચરિત્ર, એટલે હું લંબાવતો નથી, પણ તમારી દીકરીને ભલું હશે તો ખબર નથી સીતા કોણ છે, તો એને કહેજો બેટા આ ચરિત્ર વાંચે. નંબર 2 અંજના. હુ ઇઝ અંજના? ભાઈઓ તમને પૂછું છું, જાજમવાળા, હે, હનુમાનજીના માતા. 22 વર્ષ સુધી સાસરેથી રવાના કરીશ, પતિએ મોઢું નથી જોયું. અરે પોતાના પિયરમાંથી પણ જાકારો મળ્યો છે અને 22 વર્ષ સુધી જંગલમાં રહી પોતાના નિર્મળ બ્રહ્મચર્ય વડે જ્યારે પવનંજય પાછો આવ્યો અને એક દીકરાને જન્મ આપ્યો, એનું નામ નંબર 2 અંજના. નંબર 3 દ્રૌપદી. ઓછું સહન કર્યું છે. 12 વર્ષ સુધી 14 વર્ષના વનવાસ પોતાના 5 પતિઓની સાથે જેને જંગલની અંદર કાઢ્યા હોય, આ દ્રૌપદી નિર્મલ બ્રહ્મચારી, મહાસતી. કેટલા ઉપસર્ગોને વિઘ્નો આવ્યા, એની વચ્ચેથી પાર પામ્યા. નંબર 3 દ્રૌપદી. નંબર 4 મૈણા. મૈણા તો નામ સાંભળ્યું છે ને? દર વર્ષે કેટલી વાર સાંભળો છો મૈણા? ઓછી તકલીફ. સગો બાપ કહી દે સામે ચડીને લેતી જા, બહુ કરમ 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 કરે છે ને, આ તારા કરમના ઉદય કોઠિયો આવ્યો છે, ચાલ પકડ હાથ. અને છોકરીએ હાથ પકડી લીધો અને આગળ જતા કોણ બની? મૈણા, મહાસતી બની. નંબર 5 મહાસતી દમયંતી. કોણ હતો દમયંતીનો પતિ? નળ. આપણે બોલીએ છીએ ને નળ, દમયંતી. આ નળ જેને જંગલમાં મૂકીને પાછો ઘર ભેગો થઈ જાય અને દમયંતી એકલી અટુલી જંગલની અંદર, એની વચ્ચે પણ એને જે સહન કર્યું છે અને પાછું મેળવ્યું છે. 5 મહાસતી લખ્યા. 5 નામ જરા ઓર્ડર મુજબ બોલજો. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4 અને નંબર 5. હવે મને ખબર છે હું જેવો નીચે પહોંચીશ, હે સાહેબજી આ ચોપડી ક્યાં મળે? બરાબર રાજુભાઈ છે તમારે ત્યાં? નહીં, આજના કાળમાં લખાય છે ને દરેક ઉપર, સરસ બુક છે. હા, હું આવી વાત કરું એટલે નીચે આવીને સાહેબ ક્યાં મળે? એક કામ કરો ને સાહેબ, તમે મંગાવી લો, પૈસા અમે આપી દઈશું. આઈ એમ બુક સેલર. તમે મંગાવી આપો, અમારે ક્યાંય લાંબા ટૂંકા થવું. આપણી મૂળ વાત પર આવો. નેગેટિવિટીને રવાના કરો, પોઝિટિવિટીને લાવો.